શ્રી બોલો લીંબચ માત કી જય. જે પાટણવાળા પરગણા પ્રગતિ નાઈ સમાજ અમદાવાદ મંડળ સ્નેહ મિલન તેમજ ઇનામ વિતરણના જે કાર્યક્રમ યોજાયો તેમાં ભવિષ્યના દાતાઓ તેમજ ચાલુ દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય લીંબચ માત કી જય. આજ રોજ તારીખ 2/1/23ના રોજે અમદાવાદ મંડળે સ્નેહ મિલન આયોજન કરેલ તેમાં ખૂબ જ આનંદ ઉત્સાહ રહ્યો. પ્રમુખ શ્રી મંત્રીશ્રી તથા એમના સર્વ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આવા સમાજલક્ષી શિક્ષણલક્ષી જે કાર્યો કરે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સમાજલક્ષી કાર્યક્રમો કરતા રહો એવી શુભેચ્છા પ્રમુખ શ્રી મનસુખભાઈ પાટણવાળા પ્રગતિ નાઈ સમાજ સેવા ટ્રસ્ટ. આજ રોજ અમદાવાદ ખાતે અમદાવાદ મંડળ ખાતે સ્નેહ મિલન યોજાયો. એમાં અમારા પ્રમુખ મંત્રીના આવકાર્યા એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. વધુમાં આજ રોજ અમદાવાદ મંડળ ખાતે જે આયોજન કરવામાં આવેલું હતું એ આયોજન ખૂબ સરસ હતું અને ખરેખર એ આવકાર્ય હતું અને શિક્ષણ માટેનું જે દાન પ્રેઝન્ટ આપી બધી એ બી ખૂબ સારી હતી. વધુમાં અમારા પાટણ પરગણા સમાજે સમૂહ લગ્ન યોજ્યા છે 2/5/2023ના રોજ એ સમૂહ લગ્નના આયોજન પેટે પ્રમુખ મંત્રીશ્રી અમે સાથે મળીને સુયોજન કરીએ છીએ. જે બદલ આભાર સૌનો. બોલો જય લીંબચ, જય સ્વામિનારાયણ. આજના અમદાવાદ પાટણવાળા પરગણા પ્રગતિ નાઈ સમાજ મંડળ દ્વારા આયોજિત શૈક્ષણિક તેમજ સ્નેહ મિલનનો ખૂબ સરસ ભવ્ય અને બાળકોને ઉત્તેજિત કરવા માટે જે પ્રોગ્રામ બન્યો ખરેખર બિરદાવવાલાયક છે. જે એમના કાર્યકરોએ જે કામ કર્યું એ કામને ખરેખર સમાજ વતી નોંધનીય છે. સાથે સાથે હું દરેકને એક વિનંતી કરું છું કે અમદાવાદ ઓગણજ મુકામે સ્વામિનારાયણ પ્રમુખ શતાબ્દી નગરમાં બાળકોને સંસ્કાર જેવું વર્તન શીખવવું હોય કેળવવું હોય તો ખરેખર ઓગણજ પ્રમુખ સ્વામી શતાબ્દી નગરમાં અવશ્ય એક વખત દર્શને જવું. ત્યાં આગળથી બાળકોને શૈક્ષણિક સાથે સંસ્કારોનું પણ ખરેખર આખું સિંચન થશે એ દરેકને સમાજ વતી લીંબચમાં વતી અને સ્વામિનારાયણ ભગવાન વતી ખૂબ ખૂબ વિનંતી કરું છું. જય સ્વામિનારાયણ. બોલો લીંબચ માત કી જય. હું રમેશચંદ્ર શર્મા, પૂર્વ પ્રમુખ પાટણવાળા પરગણા પ્રગતિ નાઈ સમાજ સેવા ટ્રસ્ટ, આજ રોજ અમદાવાદ મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. એની અંદર અમદાવાદની અંદર વસતા તમામ પાટણવાળાના 6 વિભાગ ગોળના અહીંયા ભાઈઓ બહેનો યુવાનો ભૂલકાઓ બધાએ હાજરી આપી અને ખરેખર બહુ ખૂબ સુંદર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો. ને આવા સ્નેહ મિલન કાર્યક્રમ કરવાથી આપણે એકબીજાની ખૂબ નજીક આવીએ છીએ. સાથે સાથે જે પ્રમુખ અને મંત્રી પ્રમુખ ચતુરભાઈ અને મંત્રી મહેન્દ્રભાઈએ જે સુંદર કામગીરી કરી ને એમની બોડીએ સુંદર કામગીરી કરી એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક આ રીતે સમાજ દરેકનું જે સન્માન કરે છે ખરેખર દાતાઓનું સન્માન કરીને ખરેખર એમના માટે ખૂબ સુંદર કામગીરી કરી છે. અને અમદાવાદ મંડળનો સ્નેહ મિલનનો કાર્યક્રમ એનું લાઈવ પ્રસારણ
લીંબચ ટીવી યુટ્યુબ ઉપર એનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. એ હરિભાઈ આદિવાડા વાસી તરફથી ખરેખર એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તે પણ જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરું છું. એમની મનોકામનાઓ પણ પૂરી થાય એવી પણ શુભકામનાઓ વ્યક્ત કરું છું. આ રીતે સમાજ દિન પ્રતિદિન કેળવણી પ્રાપ્ત કરીને સ્વધંધાની અંદર સન્માન પ્રાપ્ત કરીને હંમેશા સમાજ અગ્રેસર રહે અને બીજા સમાજોની હરોળની અંદર આપણો સમાજ પણ કંઈક કદમ મિલાવે એવી શુભકામના આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર વ્યક્ત કરું છું. જય લીંબચ, જય લીંબચ, જય લીંબચ. અમદાવાદ મંડળ વર્ષોથી એટલો ઉત્સાહી કામ કરી રહ્યું છે અને મને બોમ્બેથી સ્પેશિયલ 1 મહિના પહેલાં આમંત્રણ આપ્યું હતું પ્રમુખ શ્રી ચતુરભાઈએ કે રમેશભાઈ તમારે ચોક્કસ આવવાનું છે. અને આ મંડળની અંદર ગમે ત્યારે સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તો મને બોલાવવામાં આવે છે અને હું શક્ય હોય તો અચૂક એમાં સાહેબ હું હાજરી આપું જ છું. આ એક સ્નેહ મિલન કાર્યક્રમ છે. એની અંદર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને જે દાતાઓ છે એ દાતાઓનો ઉત્સાહ વધારવામાં આવે છે અને જે લોકોએ પોતાના વક્તવ્યમાં બાળકો માટે જે વાતો કરી કે તમારા બાળકને ભણાવો તો તમને બહુ જ બાળક ભણશે તો નેચરલી ફાયદો થવાનો જ છે. એટલે અહીં સારી એવી બધી સમાજની શિક્ષણની અને સારા વિચારોની અહીં આપલે થાય છે. બોલો લીંબચ માત કી જય. આજરોજ તારીખ 3 જાન્યુઆરી 2023ના રોજ અમદાવાદ મંડળની અમારું સ્નેહ મિલન યોજાયું એ નવા વાડેજ હોલમાં. તો સારી એવી સંખ્યામાં લગભગ 1200 થી 1300 માણસની હાજરીમાં અમારો પ્રોગ્રામ થયો. સ્ટેજ ઉપર દાતાઓનું સાલ બુકે અને મોમેન્ટોથી સન્માન પણ કરવામાં આવ્યું. તેમજ પાટણવાડા ટ્રસ્ટ સેવા સમાજના આગેવાન પ્રમુખ મંત્રી એ લોકોએ હાજરી આપી અને બહુ જ પ્રોત્સાહિત કર્યા. એ બધા એમનો પણ આભાર માનું છું. અને આવું દર વર્ષે અમારો પ્રોગ્રામ થતા જ રહે છે અને અસંખ્ય સંખ્યામાં એ લોકો આવતા હોય છે. ધન્યવાદ. જય લીંબચ માત કી જય. આજે તારીખ 3/1/2023ના રોજ વાળદ મુકામે નાઈ સમાજનું જે સંમેલન સ્નેહ મિલન થયું એમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને બધા બહુ હાજરી આપી અને વિદ્યાર્થીઓને જે ઇનામો આપ્યા અને લોકોએ સાથ સહકાર આપ્યો અને એનો બહુ આભાર છે.